તો હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। મહત્વના સમાચાર ચૂંટણી અંગે વાત કરીએ કે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે। જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો પહોંચ્યા છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે અને આ વચ્ચે ઉમેદવારો અત્યારે હાલ પહોંચ્યા છે। ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હોવાથી જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉમેદવારોનો જમાવડો જોવા મળી રહ્યો છે। ત્યારે વિવિધ વોર્ડના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે। મહત્વના સમાચાર, જેમાં ચાંદખેડા, સાબરમતી, રાણીપ વોર્ડના ઉમેદવારોની ઉમેદવારી નોંધાવવામાં આવશે અને આ વચ્ચે અત્યારે હાલ અનેક ઉમેદવારોનો જમાવડો અત્યારે હાલ ત્યાં જોવા મળી રહ્યો છે। તો જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો પહોંચ્યા છે। ફોર્મ ભરવા છેલ્લી ઘડીએ પડાપડી પણ જોવા મળી રહી છે। સમર્થકો સાથે ફોર્મ ભરવા ઉમેદવારો ત્યાં પહોંચ્યા છે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। મૈત્રી, જિલ્લા પંચાયત કચેરી ખાતે અત્યારે હાલ પડાપડી જોવા મળી રહી છે। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ફોર્મ ભરવાનો હોવાથી આજે અનેક લોકોનો જમાવડો ત્યાં જોવા મળી રહ્યો છે। जी बिल्कुल आरती, बात करिए तो स्थानिक स्वराजनी चूंटणी माटे फॉर्म भरवानो आज अंतिम दिवस है अने भाजप अने कांग्रेस द्वारा जे छे ते अमदावादनी जे यादी छे ते गई काले मोडी रात्रे जाहेर करवामां आवी हती, जेथी जे उमेदवारो छे तेमने पण आज सवारे जे छे ते मेन्डेट आपवामां आव्या छे अने खास करीने आ तमाम जे उमेदवारो छे 48 वोर्डना जे उमेदवारो छे, आ तमाम 48 वोर्डना जे उमेदवारो छे ते हवे आजे अंतिम दिवसे फॉर्म भरवाना छे। त्यारे महत्वनुं कही शकाय के आज वहेली सवारथी जे उमेदवारो छे तेमनामां क्यांक ने क्यांक उत्साह जोवा मळी रह्यो छे। सवारे वहेली सवारे जे बोडकदेव बोर्डमांथी जे देवांग दाणी अने धरमसिंह देसाई छे तेમને टिकिट आपवामां आवी हती, ते बंने उमेदवारोए सवारे गणपति मंदिरे दर्शन करी अने त्यारबाद उमेदवारी नोंधाववा माटे पहोंच्या हता, फॉर्म भरवा माटे पहोंच्या हता। त्यारे खास करीने हवे हाल जिल्ला पंचायत खाते जे जग्या पर हूँ उपस्थित छूं त्यां जे तमाम जे वोर्डना जे उमेदवारो छे ते धीमे धीमे आवी रह्या छे अने तेमना फॉर्म भरवा माटे आवी रह्या छे। आ तमाम जे उमेदवारो छे तेमनामां क्यांक ने क्यांक उत्साह जोवा मळी रह्यो छे। खास करीने बात करिए तो साबरमती वोर्डना जे उमेदवार खुशी परमार जे सौथी 192 जे उमेदवारोनी यादी जे भारतीय जनता पार्टी तरफथी जे जाहेर करवामां आवी छे, आ 192 कोर्पोरेटरनी यादीमां सौथी युवा उमेदवार छे खुशी परमार, जे मात्र 27 वर्षनी उंमરના છે અને 27 વર્ષની ઉંમરે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તેમને ટિકિટ આપી છે અને હાલ તે જે છે તે જિલ્લા પંચાયત કચેરી ખાતે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે હાજર રહ્યા હતા અને સાથે સાથે જે છે તે બીજા અન્ય ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના જે તમામ જે વોર્ડના જે ઉમેદવારો છે તે તમામ ઉમેદવારો આજે અંતિમ દિવસ છે ત્યારે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે અને ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઘણા બધા યુવા ચહેરાઓ છે તેમને જે છે તે આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી મોકો આપવામાં આવ્યો છે। 160 જે ગત ટર્મમાં જે કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના, તેમાંથી માત્ર 37 ઉમેદવારો છે જેમને રિપીટ કરવામાં આવ્યા છે। બાકી તમામ જે ચહેરા છે તે નવા મેદાને ઉતાર્યા છે ભારતીય જનતા પાર્ટી અને તે તમામ ચહેરાઓમાં ઘણા બધા યુવા ચહેરાઓને મેદાને ઉતાર્યા છે, જેથી કરીને આ વખતનો જે જંગ છે તે ક્યાંક ને ક્યાંક જે જૂના અનુભવી નેતાઓ અને જે નવા ચહેરાઓ જે છે તેમના વચ્ચે ક્યાંક ને ક્યાંક જોવા મળવાનો છે। યુવા ચહેરાઓ જે છે તે અનુભવી નેતાઓ સાથે કઈ રીતે ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને ખાસ કરીને ચૂંટાઈને આવશે તો કઈ રીતે કામ કરશે તે હાલ જોવાનું રહેવાનું છે। અને ખાસ કરીને આજે ફોર્મ ભરવાનો જ્યારે છેલ્લો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે સાથે જે છે તે ઉમેદવારો ફોર્મ ભરવા માટે હાજર રહ્યા છે। જી બિલકુલ મૈત્રી, અત્યારે હાલ જો વાત કરીએ એટલે કે ભાજપે આ વખતે નવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપીને તેમને સ્થાન આપ્યું છે અને જૂના જોગે જે હતા તેમને અત્યારે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હોય તેવું કહી શકાય છે। પ્રશ્ન અહીંયા એ છે કે આ વખતે ચર્ચા એવી જોવા મળી રહી છે કે નવા ચહેરાઓને જનતા કેટલો સપોર્ટ કરશે। जी बिल्कुल, बात करिए तो घणा एवा युवा चेहराओ छे जेमने भारतीय जनता पार्टी तरफथी आ वखते मौको आपवामां आव्यो छे। प्रथम वखत आ उमेदवारो जेमने मैदान
મેદાને ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી આ તમામ જે નવા ચહેરાઓ છે તેમના પર ભરોસો મૂકવામાં આવ્યો છે. હવે જ્યાં સુધી જે ઉમેદવારોની વાત કરીએ તો તેમના પર જનતા કેટલો ભરોસો કરે છે, પ્રજા તેમને કેટલો સપોર્ટ કરી રહી છે અને ચૂંટણીમાં જ્યારે પરિણામ આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે આજે નવા ચહેરાઓ છે જેમને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે તેમને પ્રજાનો કેટલો સહકાર મળી રહ્યો છે અને કઈ રીતે તે કામ કરે છે તે પરિણામ આવે ત્યારબાદ જ જોવાનું રહેશે. ગાયત્રી, આજે જ્યારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે તેમજ કોંગ્રેસ અને ભાજપા પાર્ટીમાંથી જેટલા પણ ઉમેદવારો જેમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે તે લોકો ઉમેદવારોમાં ઘણી નારાજગી પણ જોવા મળી રહી છે અને તે સામે પણ આવીને તે વ્યક્ત કરી રહ્યા છે કે ખોટું કરવામાં આવ્યું છે. શું કહેશો આ અંગે? કેમ કે અત્યારે હાલ ભાજપની જો રણનીતિની વાત કરીએ કે તે એકદમ જે જૂના ચહેરાઓ હતા તેમને અત્યારે આગળ લાવવામાં આવ્યા, તે બાદ અત્યારે નવા ચહેરાને સ્થાન આપવામાં આવી રહ્યું છે. એટલે કે આગળનું જે ભવિષ્ય થશે, જે અત્યારે આગળનું જે રાજનીતિનું જે કંઈ ભવિષ્ય હશે તેને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ અત્યારે હાલ જોઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. અને કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ અત્યારે હાલ ઘણી બેઠકો જે હતી તે અત્યારે અંતિમ દિવસમાં તે લોકોએ રાત્રિ દરમિયાન યાદી જાહેર કરી હતી. એટલે ઘણી બધી ચર્ચાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે. બિલકુલ આરતી, વાત કરીએ તો જે ભાજપ અને કોંગ્રેસ છે આ બંને પાર્ટી દ્વારા જે છે તે જ્યારે છેલ્લો દિવસ છે આજે ફોર્મ ભરવાનો, ત્યારે છેલ્લા દિવસના એક દિવસ પહેલાં એટલે કે ગઈકાલે જ આ યાદી જે બહાર પાડવામાં આવી છે. છેલ્લે સુધી યાદી સત્તાવાર રીતે કોઈ જાહેરાત ન કરવામાં આવી હતી અને કોઈ યાદી બહાર ના પાડવામાં આવી હતી. એનું એક કારણ એવું પણ હોઈ શકે કે ઘણી એવી જગ્યાઓ છે, ઘણા એવા વોર્ડ છે જ્યાં બળવો થઈ શકે છે તેની પણ સંભાવના હતી અને વિરોધ કરવામાં આવે તેવી પણ સંભાવના હતી. જેથી કરીને જે છે તે યાદી જાહેર કરવામાં ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મોડું કર્યું હોય તેવું લાગ્યું અને ખાસ કરીને મોડી રાત્રે આ યાદી બહાર પાડવામાં આવી અને આજે સવારે જ આ તમામ જે ઉમેદવારો છે જેમને ટિકિટ આપવામાં આવી છે આ તમામ ઉમેદવારોને આજે જ મેન્ડેટ આપવામાં આવ્યા હતા, જે લઈને હાલ તેઓ અહીંયા જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરવા માટે આવ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો આજે લોકો છે તેમને ગઈકાલ બપોરથી જ ફોન આવવાની શરૂઆત થઈ ગઈ હતી. ટેલિફોનિક જાણ કરવાની શરૂઆત ગઈકાલ બપોરથી જ કરવામાં આવી હતી. અને ખાસ કરીને વાત કરીએ તો જે ઘણા એવા જે ચહેરા છે જેઓ ગયા વર્ષે જેમના પર ભારતીય જનતા પાર્ટીએ રિપીટ નથી કર્યા તેમનામાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. પણ ભારતીય જનતા પાર્ટી તરફથી આ વખતે જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તેમાં ઘણા નવા ચહેરાઓ છે, યુવા ચહેરાઓને આ વખતે જે છે તે ક્યાંક ને ક્યાંક તેમણે ભરોસો રાખ્યો છે અને તેમણે જે છે તે જગ્યા જે છે તે આપી છે. આ ભારતીય જનતા પાર્ટીના જે તમામ કાર્યકર્તાઓ છે તે પણ આ જે ઉમેદવારો છે તેમનો ક્યાંક ને ક્યાંક જે છે તે સહકાર આપી રહ્યા છે. અને ખાસ કરીને હાલ જે છે તે આ જે પ્રમાણેના દ્રશ્યો જે જોવા મળ્યા જિલ્લા પંચાયત ખાતે કે આજે તમામ જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે છે તે સપોર્ટ કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. સાબરમતી બોર્ડના જે તમામ જે ઉમેદવારો હતા તેમને સપોર્ટ કરવા માટે પણ ધારાસભ્ય ખુદ જે છે તે ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતા. તેથી ક્યાંક ને ક્યાંક જે છે તે બોર્ડમાં દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં અંદર વિખવાદ હોય ઉમેદવારોમાં, જેને લઈને યાદી મોડી જાહેર કરાઈ હતી. જી બિલકુલ મૈત્રી, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો હાલ વાત કરીએ કે જિલ્લા પંચાયત કચેરી બહાર ઉમેદવારોનો જમાવડો જામ્યો છે, પડાપડી જોવા મળી રહી છે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. અનેક લોકો અત્યારે હાલ ઉમેદવારી નોંધાવવા ત્યાં પહોંચી રહ્યા છે.